અમદાવાદમાં ગેરકાયદે રીતે પશુ છોડાવનાર સામે કાર્યવાહી થઈ છે। ગેરકાયદે રીતે પશુ છોડાવી જનાર સામે તંત્રની લાલ આંખ છે। 20મી ઓગસ્ટે 3 શખ્સો બોડકદેવમાંથી ઢોર છોડાવી ગયા હતા। આરોપીઓ સામે એએમસીએ કડક કાર્યવાહી કરી છે। પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખ્યા છે। ગાટલોડિયામાં રહેતા આરોપીઓના ઘરે આ કાર્યવાહી કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો, પાણી, વીજળી કનેક્શન કાપી નાખવામાં આવેલું છે। 20મી ઓગસ્ટે 3 શખ્સો બોડકદેવમાંથી ઢોર છોડાવી ગયા હતા। હવે તંત્રએ સ્ટ્રિક્ટ એક્શન લીધું છે, જેમાં આપ જોઈ રહ્યા છો કે પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન આ ઘરોના કાપી નાખવામાં આવેલા છે। વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાનો મામલો છે। પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં જુનેદ અને જાવેદની પોલીસે ધરપકડ કરી છે। અગાઉ પણ 2 શખ્સોને ઝડપી લેવાયા હતા। હવે આપ જોઈ રહ્યા છો, વધુ 2 આરોપીઓની ધરપકડ થઈ છે। કોમી વૈમનસ્ય ફેલાય તે હેતુથી આ ઈંડા ફેંકાયા હતા। અગાઉ 2 આરોપીઓની ધરપકડ થઈ હતી, વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે।